શાક રોટલી પણ નથી બનાવવા અને કંઈક હેલ્ધી પણ ખાવું છે તો તમે આ નાસ્તો બનાવી લેશો એટલે એકદમ ઓછા તેલમાં તૈયાર થઈ જશે અને ખાધા પછી પેટ પણ ભારે નહીં લાગે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો એના માટે અડધો કપ જે ચોખાના પૌવા આવે એ લીધા છે। આપણે જે પૌવા બટેકાના પૌવા બનાવતા હોઈએ એ છે, એને 2 થી 3 વાર પાણીથી ધોઈ લેવાના। હવે પછી તેમાં અડધો કપ સૂજી એડ કરી દેવાની। સૂજી તમે કોઈ પણ લઈ શકો છો, નાની મોટી। અને અડધો કપ દહીં એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી દઈએ। માપ બધું સરખું જ લીધું છે એટલે તમે કોઈ પણ કપ અથવા વાટકીનું માપ લઈ શકો છો। હવે આ રીતે દહીંમાં પહેલાં સારી રીતે તેને મિક્સ કરી દેવાનું અને જો તમને જરૂર લાગે તો પછી તમે પાણી અથવા છાશ અથવા દહીં એડ કરી શકો છો। પણ અત્યારે આપણે પહેલાં તેને અડધો કપ દહીંમાં આ રીતે પલાળીને મૂકી દઈએ અને અડધો કપ પછી જોઈએ તો આપણી સૂજી અને પૌવા બધું સારી રીતે દહીંમાં પલળી પણ ગયું છે અને એકદમ સોફ્ટ પણ થઈ ગયું છે। અને પછી જો જરૂર પડે તો પાછળથી આપણે પાણી એડ કરીશું। અત્યારે આપણે તેમાં થોડા વેજીટેબલ એડ કરી દઈએ। તો છીણેલું ગાજર, છીણેલું કાચું બટાકું અને દૂધી લીધી છે। અત્યારે ઉનાળામાં દૂધી સારી, જે શરીરને પણ ઠંડક આપે છે અને પચવામાં પણ હલકી છે, એટલે દૂધી અત્યારે સારી મળતી હોય છે, એટલે દૂધી લઈ લેવાની અને થોડું કેપ્સિકમ એડ કરી દીધું છે। વેજીટેબલ તમે તમારા પસંદ પ્રમાણે એડ કરી શકો છો। પછી આપણે અડધો કપ ચોખાનો લોટ લેવાનો છે। જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો પણ ચાલે, ન નાખો તો પણ ચાલે અને એની જગ્યાએ તમે ચણાનો લોટ એડ કરો તો પણ ચાલશે। પછી તેમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। થોડું આખું જીરું એડ કર્યું છે, થોડું ધાણા જીરું, થોડું એવું લાલ મરચું, થોડો મરી પાવડર અને 1 લીંબુનો રસ એડ કર્યો છે અને લીલા ધાણા અને મીઠો લીમડો એકદમ ઝીણો સમારીને એડ કર્યો છે। આમ આપણે મીઠો લીમડો કોઈ ન ખાય, આ રીતે આ બનાવીને આપી દઈશું એટલે મીઠો લીમડો પણ હેલ્થ માટે ખૂબ જ સરસ છે, તો ખાઈ જશે। હવે બધું જ સારી રીતે આપણે મિક્સ કરી દઈએ। જો તમે કાંદા ખાતા હોય તો તમે આમાં ઝીણા સમારીને કાંદા પણ એડ કરી શકો છો અને આદુ મરચાંની પેસ્ટની સાથે લસણ પણ એડ કરી શકો છો। પછી આપણે અડધો કપ પાણી એડ કર્યું છે। હવે પાણી સારી રીતે બધું મિક્સ કરી દઈએ અને આ રીતનું બેટર આપણે તૈયાર કરી લઈએ। આ બેટર એકદમ વધારે થીક પણ નહીં અને એકદમ પતલું પણ નહીં, એવું બનાવવાનું છે। હવે આપણે તેમાં 1 ચમચી તેલમાં રાઈ અને હિંગ નાખી દેવાની અને મીઠો લીમડો આપણે એની અંદર જ એડ કર્યો છે એટલે ઉપરથી નથી એડ કર્યો। હવે આ બધું જ તેલ એમાં સારી રીતે મિક્સ કરી દેવાનું। તેલ નાખવાથી આપણો જે નાસ્તો બનશે એ અંદરથી પણ સોફ્ટ બનશે અને ખાવા ટાઈમે ડૂચા પણ નહીં વળે। હવે આપણે તેમાં ઈનો એડ કરી દેવાનો। ઈનો તમે કોઈ પણ લઈ શકો છો। પછી આપણે થોડું એવું 1 ચમચી જેટલું પાણી એડ કરીને આ રીતે મિક્સ કરી દેવાનો, જેથી ફૂલાઈ જશે। જો તમારે ઈનો ન નાખવો હોય, બેકિંગ સોડા નાખવું હોય તો પણ ચાલે। હવે ઈનોને સારી રીતે મિક્સ કરી દેવાનું અને આપણે જે વઘાર કર્યો હતો એ વઘારિયામાં જ બનાવીએ છીએ, તો એમાં આપણે અડધી ચમચી જેટલું તેલ મૂકી દેવાનું। તેલ ગરમ થાય એટલે 2 ચમચી જેટલું બેટર એડ કરી દઈએ અને તેને સારી રીતે પાથરી દેવાનું અને તેને ઢાંકીને આપણે સ્લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ ચડવા દઈશું। 2 થી 3 મિનિટ પછી એક સાઈડ સારી રીતે ક્રિસ્પી થઈ જશે તો તેને આપણે પલટાવી દઈએ અને તેને પણ આપણે 2 થી 3 મિનિટ ચડવા દેવાનું છે। હવે આ રીતે આપણે ઉલટપુલટ કરીને બંને સાઈડ ક્રિસ્પી કરી લઈએ। તમે જોઈ શકો છો કે આપણો ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો નાસ્તો તૈયાર થઈ ગયો છે। આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ગરમ ઘરે પણ ખાઈ શકો છો। તમે કોઈ પણ ગ્રીન ચટણી સોસ સાથે સર્વ કરી શકો છો। ક્યારેક ઇન્સ્ટન્ટ આ રીતે હાંડવા જેવું પણ આપણે બનાવીને ખાઈ શકીએ છીએ। આ નથી હાંડવો કે ઢોકળા, પણ તો પણ એટલું સરસ બન્યું છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।